Good morning, students. In previous lecture, we have seen the applications of stack. In applications of stack, we have seen two applications. They were Polish notation and recursion. Okay. What is Polish notation? Just give me a short answer for this. What is Polish notation? Polish notation કોને કહેવાય કોઈ લખી શકો? Okay, fine. Arithmetic expressions are known as Polish notations. How many types of Polish notation are there? How many types of Polish notations are there? Name the three types. Write the names of the three types of Polish notations. Okay, infix, then prefix and postfix. Okay. What is infix notation? Can you write the notation? Okay, fine. A plus B. Then what is prefix for that? And what is postfix for that? Okay, fine. Now another next type was recursion. What is recursion? Can you answer in short? What is recursion? Loop means like loop. Okay, not exactly we can say it is loop. It works like a loop. Okay, function inside function, or in other words we can say function calling itself is known as recursion. Okay, keep in mind this thing. Function calling itself is known as recursion. Okay, how many types of recursion are there? Two types. Which types are there? Write the names of these types. Direct and indirect. Okay, fine. What is direct recursion? What is direct recursion? Function calling itself, okay, is known as direct recursion. And what is indirect recursion? What is indirect recursion? More than two functions call each other is known as indirect recursion. Okay. મેં તમને લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો પ્રોગ્રામ લખીને સબમિટ કરવાનો કીધું તો 2 થી 3 જણાએ જ સબમિટ કર્યો છે. બીજી વસ્તુ, જે લોકોએ ડાયરેક્ટ રિકર્ઝનનો પ્રોગ્રામ સબમિટ કર્યો છે ને, એ પ્રોગ્રામ સાચો છે, નો ડાઉટ, બરાબર. પણ પ્રોગ્રામ તમારે કમ્પલસરી યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો યુઝ કરીને કરવાનો છે. બીકોઝ રિકર્ઝનની ડેફિનેશન શું છે? ફંક્શન કોલિંગ ઇટસેલ્ફ, બરાબર. તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શન જ નથી બનાવતા તો પછી એમાં રિકર્ઝનનો ક્યાંય કન્સેપ્ટ યુઝ નહીં થાય. હજી એક દિવસનો ટાઈમ આપું છું, જે લોકોએ ઇવન નથી જ કર્યું એ લોકોએ સબમિટ કરો, અને બાકીના લોકોએ કર્યું છે એનો પ્રોગ્રામ સાચો છે પણ ફંક્શનથી કરવાનો છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શનથી, બરાબર. હજી એક વખત ટ્રાય કરી જોજો. ઇનડાયરેક્ટ રિકર્ઝનના પ્રોગ્રામનું સ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું હતું, બરાબર. બે ફંક્શન હતા, એડ અને સબટ્રેક્ટ. બે એકબીજાને મીન્સ કે આપણે સબટ્રેક્ટમાં શું કર્યું હતું તો કે એડને કોલ કર્યું હતું, બરાબર. તો આ પ્રોગ્રામ તમને વ્યવસ્થિત આખો મેં લખવાનો કીધો તો એ હજી કોઈ સબમિટ નથી કર્યો, બરાબર. કાલના દિવસ સુધીમાં આ વસ્તુ મને સબમિટ કરવાની છે કમ્પલસરી બધાએ, બરાબર. અસાઇનમેન્ટ જ છે તમારું આ. Okay, now today we are going to see another type of stack application, that is stack machine. Okay, see, stack machine નામથી તમને એમ લાગે કે ઓહ કેવું મશીન હશે, બરાબર. But stack machine is nothing, just a basic calculator is also known as stack machine. Either તો તમે કમ્પ્યુટરનો યુઝ કરીને એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરો ને તો ત્યારે તમારું કમ્પ્યુટર છે એઝ અ સ્ટેક મશીન વર્ક કરતું હોય, બરાબર. હવે આને સ્ટેક મશીન શું કામે કહેવાય?
તમારે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સમાં ને એમાં રેજિસ્ટર્સ આવી ગયા, બરાબર. આ રેજિસ્ટર્સ છે એની અલગ અલગ વેલ્યુ હોય. જનરલી તમારા કમ્પ્યુટરની અંદર જે મધરબોર્ડ હોય ને એમાં અલગ અલગ રેજિસ્ટર્સ માઉન્ટ કરેલા હોય. આ રેજિસ્ટર્સ છે એ વેલ્યુ સ્ટોર કરવા માટે યુઝ થશે, બરાબર. હવે સ્ટેકનો યુઝ કરી અને આ રેજિસ્ટર્સમાં જે વેલ્યુ સ્ટોર થઈ હોય ને એ વેલ્યુ 1 બાય 1 રીડ કરવામાં આવે. રીડ કરવામાં આવે એટલે કે રિટ્રાઈવ કરવામાં આવે એઝ પર ધ સિક્વન્સ. અને પછી જે ઓપરેશન છે એ પરફોર્મ કરવામાં આવે, બરાબર. કેવી રીતે? એક વખત સમજાવું છું તમને લોકોને કે કેવી રીતે સ્ટેક મશીન મીન્સ કે કેલ્ક્યુલેટર વર્ક કરે. સ્ટેક મશીનનો મિનિંગ થાય જસ્ટ એ બેઝિક કેલ્ક્યુલેટર which can perform basic arithmetic operations. Okay. સપોઝ તમે કેલ્ક્યુલેટરમાં આવું પરફોર્મ કરો છો, a પ્લસ બી ઇન્ટુ સી ડિવાઈડ બી, બરાબર. તો હવે આ જે એક્સપ્રેશન છે આખું, એમાં કેટલા વેરિયેબલની વેલ્યુ એન્ટર કરવી પડશે? કોઈ કહી શકે? કેટલા વેરિયેબલની વેલ્યુ જોશે? આ આખું એક્સપ્રેશન પરફોર્મ કરવું હોય તો કેટલા વેરિયેબલની વેલ્યુની જરૂર પડશે? 4. ઓકે, ફાઇન. એટલે a બી સી એન્ડ ડી, બરાબર. હવે સપોઝ તમે આ એક્સપ્રેશન છે એને ઇવેલ્યુએટ કરવા માટે આવી રીતે વેલ્યુઝ એન્ટર કરેલી છે. a ઇક્વલ ટુ 5, b ઇક્વલ ટુ 2, c ઇક્વલ ટુ 1 એન્ડ d ઇક્વલ ટુ 4. તો આ ઈચ એન્ડ એવરી વેરિયેબલ છે ને એની વેલ્યુ ક્યાં સ્ટોર થશે? તો કે તમારા કમ્પ્યુટરમાં રજિસ્ટર્સમાં, બરાબર. રજિસ્ટર્સ છે એ શું કરશે? આ વેલ્યુઝ છે એ સ્ટોર કરશે. હવે સ્ટેક મશીન છે એ સ્ટેકનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરે. એટલે એઝ પર ધ સ્ટેક કન્સેપ્ટ સૌથી પહેલા ડિવાઈડ છે ઇવેલ્યુએટ થશે ને, તો ડિવાઈડ માટે એને કઈ કઈ વેલ્યુની રિક્વાયરમેન્ટ છે? તો કે 1 અને 4. તો પ્રોસેસર છે સૌથી પહેલા કઈ વેલ્યુ રીડ કરશે? 1 એન્ડ 4. પછી એનો જે આન્સર આવે એ આન્સરનું મલ્ટિપ્લિકેશન કોની સાથે થશે? તો કે બી સાથે. તો હવે કોની વેલ્યુની રિક્વાયરમેન્ટ આવી? બીની. તો હવે કોને રીડ કરશે? 2 ને, બરાબર છે. ફાઇનલી ડિવાઈડ અને મલ્ટિપ્લિકેશન આ બે પરફોર્મ થઈ ગયા. હવે આટલાનો જે આખો આન્સર છે એનો એડિશન કોની સાથે થશે? એ સાથે. તો હવે કોની વેલ્યુ રીડ કરવાની થશે રજિસ્ટરમાંથી? કોઈ કહી શકે? હવે રજિસ્ટરમાંથી પ્રોસેસર કઈ વેલ્યુ રીડ કરશે? કયા વેરિયેબલની? એ. ઓકે, ફાઇન. એની વેલ્યુ રીડ કરશે અને ફાઇનલી આખું જે એક્સપ્રેશન છે એ ઇવેલ્યુએટ થશે. આવી રીતે સ્ટેક છે એ તમારા કેલ્ક્યુલેટર માટે કે કમ્પ્યુટર માટે જે બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરવાના હોય એના માટે વર્ક કરશે. એટલે જે ડિવાઇસ છે એ જસ્ટ બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ તમને પરફોર્મ કરી દે, they are known as સ્ટેક મશીન્સ. તો તમે તમારા મોબાઈલમાં જે કેલ્ક્યુલેટરની એપ છે ને એને તમે સ્ટેક મશીન કહી શકો, બરાબર. બિકોઝ ઇટ ઓલ્સો વર્ક્સ ઓન ધ કન્સેપ્ટ ઓફ સ્ટેક, બરાબર છે. તો સૌથી પહેલા તો સ્ટેક મશીન્સ એટલે કે બેઝિક એરિથમેટિક ડિવાઇસીસ છે એમાં સ્ટેકનો યુઝ શું છે એ બધાને ક્લિયર થયું? યસ ઓર નો? Okay, fine. Let's see theoretical point of view. What is stack machine? See, in basic arithmetic devices like calculators and computers, built-in registers are provided. The registers are used to store values. When any arithmetic operation is performed on these values, they must be retrieved in the form of array. Okay. For this, the values in registers are stored using the concept of stack. In the sequence maintain કરવાની છે, બરાબર? So that each and every values are retrieved easily and operation on these values can be performed sequentially. મેં તમને સિક્વન્સ સમજાવી હતી ને, આપણું એક્સપ્રેશન શું હતું? a પ્લસ બી ઇન્ટુ સી ડિવાઈડ ડી. તેના સિક્વન્સ શું મેન્ટેન થવી જોઈએ? સૌથી પહેલું કોણ ઇવેલ્યુએટ થાય? તો કે ડિવાઈડ, બરાબર. પછી મલ્ટિપ્લિકેશન અને પછી એડિશન. તો આ સિક્વન્સ મેન્ટેન કરવા માટે સ્ટેક મશીન્સ એટલે કે બેઝિક કેલ્ક્યુલેટર્સ અને કમ્પ્યુટર્સ છે એ શેનો યુઝ કરશે? સ્ટેકનો, બરાબર. તો એરિથમેટિક ડિવાઇસીસ યુઝ ધ કન્સેપ્ટ ઓફ સ્ટેક so that they are known as stack machines. કેલ્ક્યુલેટર્સ અને કમ્પ્યુટર્સને સ્ટેક મશીન શું કામે કહેવાય? તો કે એરિથમેટિક ઓપરેશન્સ જે કંઈ પરફોર્મ કરવાના છે ને એ પરફોર્મ કરવા માટે એ સ્ટેકના કન્સેપ્ટનો યુઝ કરે છે.
એટલે એને સ્ટેક મશીન તરીકે ઓળખવામાં આવે. બરાબર? ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? તમને એક્ઝામમાં જસ્ટ 3 માર્ક્સમાં એવું પૂછે ને એક્સપ્લેન સ્ટેક મશીન્સ, તો તમારે આ થિયરી લખવાની છે ખાલી, બાકી કાંઈ નથી લખવાનું. બરાબર? ઓકે, ફાઇન. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ડિફરન્સ બિટવીન રિકર્ઝન એન્ડ ઇટરેશન. પણ પહેલા તમે લોકો મને ડાયરેક્ટ રિકર્ઝન અને ઇનડાયરેક્ટ રિકર્ઝનનો પ્રોગ્રામ લખીને સબમિટ કરશો પ્રોપરલી, પછી આ ડિફરન્સ તમને હું સમજાવીશ. બરાબર? તો મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ઇઝ ક્યુ. અત્યાર સુધી આપણે જે કન્સેપ્ટ જોયો, સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યાંથી સ્ટેક મશીન સુધી, એક કયો કન્સેપ્ટ હતો? કન્સેપ્ટનું નામ યાદ છે? કયું ડેટા સ્ટ્રક્ચર હતું? કયા ડેટા સ્ટ્રક્ચરના અલ્ગોરિધમ્સ આપણે સ્ટડી કર્યા? સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યાંથી કયું ડેટા સ્ટ્રક્ચર યુઝ કર્યું? લીફો. બટ લીફો કોણ યુઝ કરે છે? ડેટા સ્ટ્રક્ચરનું નામ શું? એપ્લિકેશન્સ કોની જોઈ હતી આપણે? ઓકે, ફાઇન, સ્ટેકની. બરાબર? સ્ટેકમાં કયા કયા અલ્ગોરિધમ સ્ટડી કર્યા? અલ્ગોરિધમના નામ લખી શકો કોઈ? 4 અલ્ગોરિધમ હતા ને? કયા કયા હતા? સ્ટેકના 4 અલ્ગોરિધમ કયા કયા સ્ટડી કર્યા? અલ્ગોરિધમના જસ્ટ નેમ લખવાના છે તમારે. પુશ, પોપ, અપડેટ એન્ડ પીપ. ઓકે, પુશનો મીનિંગ શું થાય? પુશનો અલ્ગોરિધમ એટલે શું કરવાનું હોય એમાં? ઇન્સર્શન. ઓકે, ફાઇન. તો પોપ એટલે? પોપનો મીનિંગ શું થાય? ડિલીશન. ફાઇન. વોટ ઇઝ પીપ? પીપનો મીનિંગ શું થશે? પીપનો મીનિંગ શું થાય? ડિસ્પ્લે, બટ પોઝિશન વાઇઝ ડિસ્પ્લે. ઓકે, આપણે પોઝિશન એન્ટર કરીએ અને એ પોઝિશનનો એલિમેન્ટ છે ડિસ્પ્લે કરીએ છીએ. બરાબર? ઇટ ઇઝ નોન એઝ પીપ ઓપરેશન. બીજી વસ્તુ, પુશ ઓપરેશનનો અલ્ગોરિધમ તમે પરફોર્મ કરો તો કઈ કન્ડિશન ચેક કરવી પડે? ઇન્સર્શન પરફોર્મ કરતા હોય કોઈ બી ડેટા સ્ટ્રક્ચરમાં તો કઈ કન્ડિશન ચેક કરવી પડે? કોઈ કહી શકે? ઇન્સર્શન એટલે કે પુશનો અલ્ગોરિધમ પરફોર્મ કરીએ સ્ટેકમાં તો કઈ કન્ડિશન ચેક કરવી પડે? સ્ટેક ફૂલ છે કે નહીં? ઓકે, ફાઇન. સ્ટેક ફૂલ ક્યારે હોય? ટોપ પોઇન્ટરની પોઝિશન શું હોય ત્યારે સ્ટેક ફૂલ હોય? ટોપ ઇક્વલ ઇક્વલ n-1. ઓકે, ફાઇન. તો ટોપ ઇક્વલ ઇક્વલ જસ્ટ -1 હોય તો એનો મીનિંગ શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટોપ ઇક્વલ ઇક્વલ -1? નોટ પોપ. નો ડાઉટ પોપ ઓપરેશનમાં યુઝ થાય, પણ ટોપ ઇક્વલ ઇક્વલ -1 એટલે ટોપ -1 પોઝિશન ઉપર હોય તો એનો મીનિંગ શું થાય? સ્ટેક ફૂલ છે તો n-1 માં જ ફૂલ હોય, -1 માં ફૂલ હોય. ઓકે, સ્ટેક એમ્પ્ટી. ફાઇન. સ્ટેક ના હોય મતલબ કે સ્ટેકમાં એલિમેન્ટ્સ જ ના હોય ત્યારે સ્ટેકમાં ટોપ ઇક્વલ ઇક્વલ પોઝિશન શું હોય? -1. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. સ્ટેકના પુશ ને પોપનો આધાર જ એના ઉપર છે. બરાબર? અપડેટ ઓપરેશન માટે એક્સપ્રેશન શું યુઝ થાય? રિયર કોને પોઈન્ટ આઉટ કરશે? તો કે 2 ને. બરાબર? એટલે રિયર છે એની પોઝિશનમાં શું થયું? રિયર એક પોઝિશન પ્લસ થયું ને આગળ, તો એને શું લખી શકાય? ઇન્ક્રીમેન્ટ. કેવી રીતે લખશું?
રિયરમાં ઇન્ક્રીમેન્ટ થયું ને, તો એ કેવી રીતે લખશું? આર ઇક્વલ ટુ નોટ એફ પ્લસ, રિયરમાં ઇન્ક્રીમેન્ટ થયું છે. સી ફ્રન્ટ તો એની જ જગ્યાએ છે, એમાં કઈ ચેન્જ નથી આવ્યો. આપણે ટોપમાં ઇન્ક્રીમેન્ટ કરતા હતા તો શું લખતા હતા? ટોપ ઇક્વલ ટુ ટોપ પ્લસ 1. તો રિયરમાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો શું લખાય? અગેન તમને કહું છું હું, ટોપ જે સ્ટેકમાં યુઝ થતું હતું, ટોપમાં ઇન્ક્રીમેન્ટ કરવા માટે ટોપ ઇક્વલ ટુ ટોપ પ્લસ 1 લખતા હતા. તો રિયરમાં અહીંયા ઇન્ક્રીમેન્ટ કરવું છે તો આર ઇક્વલ ટુ શું લખાય? આ એફ ની પોઝિશનમાં કાંઈ ચેન્જ નહીં થાય, એમને એમ રહેશે. ઓકે, આર પ્લસ પ્લસ, બરાબર. આઈધર તો તમે આર ઇક્વલ ટુ આર પ્લસ 1 એ લખી શકો ને, યસ ઓર નો? હવે સપોઝ હું નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરું છું, તો અગેન આર છે એમાં આર પ્લસ 1 થશે ને, બરાબર. એનો મતલબ શું થયો કે નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવો છે તો સૌથી પહેલા તમારે રિયરની પોઝિશન છે એમાં શું કરવું પડશે? ઇન્ક્રીમેન્ટ કરવું પડશે, પછી તમે એમાં એલિમેન્ટ ઇન્સર્ટ કરશો, બરાબર છે. આટલી વસ્તુ ક્લિયર બધાને? યસ ઓર નો? આટલું સમજાણું પહેલા? ઓકે, ફાઇન. હવે સપોઝ કે અહીંયા ક્યુની સાઇઝ છે 5 એલિમેન્ટ્સની છે, 5 એલિમેન્ટ તમે ઓલરેડી ઇન્સર્ટ કરેલા છે, બરાબર. તો આરની પોઝિશન છે શું કહી શકાય? આર છે લાસ્ટ એલિમેન્ટને ઇન્ડિકેટ કરે ને, તો આર ઇક્વલ ટુ શું કહી શકો તમે? લાસ્ટ એલિમેન્ટને આપણે શું કહીએ? n-1 કહીએ ને, બરાબર. ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ n હોય, પણ ઇન્ડેક્સિંગ 0 થી સ્ટાર્ટ થાય. તો આ જે લાસ્ટ પોઝિશન છે એ પોઝિશનને કહેવાય આર ઇક્વલ ટુ n-1, બરાબર છે. અને ફ્રન્ટ છે એ ઓલવેઝ ફર્સ્ટ એલિમેન્ટને જ ઇન્ડિકેટ કરે, ક્યુમાં એલિમેન્ટ ગમે એટલા હોય, બરાબર છે. તો ફ્રન્ટ ઇક્વલ ટુ શું કહી શકીએ આપણે? ફર્સ્ટ એલિમેન્ટનું ઇન્ડેક્સ શું હોય? What is the index value of first element in array? Q છે વન ટાઈપ ઓફ એરે છે ને, ઓકે. તો f ઇક્વલ ટુ 0 અને r ઇક્વલ ટુ n-1. હવે આ બે કન્ડિશન ફૂલફિલ થાય, મીન્સ કે ક્યુમાં ઓલરેડી એલિમેન્ટ બધા ઇન્સર્ટ કરેલા જ છે, અને જો હજી આપણે નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવા જાય તો થશે? યસ ઓર નો? નહીં થાય, બરાબર. તો f ઇક્વલ 0 અને r ઇક્વલ n-1 હોય એને શું કહી શકાય? તમારા પ્રોગ્રામમાં એટલે તો અલ્ગોરિધમમાં જ્યારે આ કન્ડિશન ફૂલફિલ થતી હોય, f ઇક્વલ 0 હોય ને r ઇક્વલ n-1 હોય, એનો મતલબ કે તમે ક્યુમાં નવો એલિમેન્ટ ઇન્સર્ટ નહીં કરી શકો, બરાબર. તો એને શું કહેવાય? આપણે સ્ટેકમાં ખબર છે પુશમાં કન્ડિશન ચેક કરતા હતા કે ઇફ ટોપ ઇક્વલ n-1, તો આપણે શું લખતા હતા? સ્ટેક ઇઝ ફૂલ. તો અહીંયા ક્યુ છે ફૂલ કહેવાય કે એમ્પ્ટી કહેવાય? ફૂલ, બરાબર. તો આ બે કન્ડિશન જ્યારે ફૂલફિલ થતી હોય, f ઇક્વલ 0 એન્ડ r ઇક્વલ n-1, તો વી કેન સે ક્યુ ઇઝ ફૂલ. તો એલિમેન્ટ છે ઇન્સર્ટ નહીં થાય. એલ્સ પાર્ટમાં શું કરવાનું છે? એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો છે, બરાબર. હવે સ્ટેક માટેનો એરે હતો એનું નામ હતું એસ, બરાબર. પર્ટિક્યુલર પોઝિશનમાં એલિમેન્ટ મીન્સ કે સ્ટેકમાં જ્યારે એલિમેન્ટ ઇન્સર્ટ કરતા ત્યારે આપણે યુઝ કરતા એસ ઓફ ટોપ ઇક્વલ ટુ એક્સ, બરાબર છે. તો એવી જ રીતે ક્યુ માટેનો જે એરે છે ને એનું નામ ક્યુ છે. હવે એલિમેન્ટ ઇન્સર્ટ ફ્રન્ટમાં થાય કે રિયરમાં થાય? એલિમેન્ટ ઇન્સર્ટ ફ્રન્ટમાં થાય કે રિયરમાં થાય? રિયરમાં. તો રિયર પોઇન્ટરનું નામ શું છે? આર છે ને. તો અહીંયા આપણે શું લખી શકીએ? જેમ સ્ટેકમાં એસ નામનો એરે અને ઇન્સર્શન થતું હતું ટોપમાં એટલે એસ ઓફ ટોપ, અહીંયા ક્યુ નામનો એરે અને ઇન્સર્શન થાય રિયરમાં અને રિયર નામનો પોઇન્ટર છે, બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ? ક્યુ ઓફ એફ કે આર? બોલો. એસ ઓફ ટોપ શું કામ હતું? ટોપમાં ઇન્સર્ટ થતો હતો એટલે. ઓકે, ફાઇન. ક્યુ ઓફ
આર. આ યાદ રાખજો. ક્યુના અલ્ગોરિધમમાં, ઇન્સર્શન અલ્ગોરિધમમાં ઓલવેઝ ક્યુ ઓફ આર નો જ યુઝ થશે. તો ડિલિશનનો અલ્ગોરિધમ હશે તો જ ક્યુ ઓફ એફ યુઝ થશે, કેમ કે ડિલિશન ફ્રન્ટમાંથી થાય, ઇન્સર્શન રિયરમાંથી થાય. આ યાદ રાખજો, બરાબર. તો ક્યુ ઓફ આર ઇક્વલ ટુ એક્સ, બરાબર. એટલે નવો એલિમેન્ટ ઇન્સર્ટ થશે ને? યસ ઓર નો? આટલું સમજાણું? આટલું ક્લિયર બધાને? ઓકે, ફાઇન. ચલો, આટલું ક્લિયર છે, બરાબર બધાને? અહીંયા સુધી શું થશે કે ક્યુમાં એલિમેન્ટ ઇન્સર્ટ થશે, બરાબર. પણ ઘણી વખત કેવું હોય ખબર છે કે ક્યુ જે આપેલી છે ને એ ક્યુમાં એલિમેન્ટ હોય જ નહીં, એટલે ક્યુ છે એ ટોટલી એમ્પ્ટી હોય, બરાબર. હવે ક્યુ છે એ ટોટલી એમ્પ્ટી હોય તો એફ કે આર ક્યુમાં એક પોઝિશનને ઇન્ડિકેટ કરશે? યસ ઓર નો? ક્યુ છે ટોટલી એમ્પ્ટી છે, એલિમેન્ટ્સ જ નથી, તો ક્યુ અને આર, સોરી એફ અને આર કોઈ પોઝિશનને ઇન્ડિકેટ કરશે કે નહીં કરે? યસ ઓર નો? નહીં કરે, બરાબર. તો જેમ સ્ટેકમાં સ્ટેક ટોટલી એમ્પ્ટી હોય તો ટોપ કોઈને ઇન્ડિકેટ ના કરે, એટલે ટોપની પોઝિશન શું થઈ? તો કે -1, બરાબર. તો અહીંયા શું થશે? કોઈ કહી શકે એફ અને આર ની પોઝિશન શું હોય ક્યુ ટોટલી એમ્પ્ટી હોય તો? ક્યુ ટોટલી એમ્પ્ટી હોય તો એફ અને આર આ બે પોઇન્ટરની પોઝિશન શું હોય? -1, ફાઇન. જો ક્યુ એમ્પ્ટી છે, એ કે એલિમેન્ટ નથી, તો એફ ઇક્વલ ટુ -1 થાય, આર ઇક્વલ ટુ -1 થાય. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? શું કામે? તો કે ઇન્ડેક્સ વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય, એ કે એલિમેન્ટ જ નથી, કે પોઝિશન છે ઇન્ડિકેટ કરવાની થતી નથી, બરાબર છે. એટલે ફ્રન્ટ એ -1 અને રિયર એ -1. આ બધાને ક્લિયર છે? એકને જ ક્લિયર છે, બાકી બધાને ના છે? ઓકે, ફાઇન. હવે તમે જ્યારે ક્યુમાં ઇન્સર્શનનો અલ્ગોરિધમ લખતા હોય ને ત્યારે જો પેલા એફ અને આર બે સપોઝ -1 ઉપર હોય અને તમને ઇન્સર્શન કરવાનું કીધું છે, તો તમે કયા પોઇન્ટરનું ઇન્ક્રીમેન્ટ કરશો? સી, ઇન્સર્શન ઓલવેઝ રિયરમાં જ થાય, બરાબર. તો કયા પોઇન્ટરનું ઇન્ક્રીમેન્ટ કરશો? ઇન્સર્શન રિયરમાં જ થાય. ક્યુ ટોટલી એમ્પ્ટી છે અને તમારે નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવો છે, તો કયો એલિમેન્ટ છે, સોરી કયો પોઇન્ટર છે ઇન્ક્રીમેન્ટ થશે? પોઝિશન તો ઇન્ક્રીમેન્ટ કરવી પડશે ને. ટોપમાં કેમ આપણે ટોપ ઇક્વલ ટુ ટોપ +1 કરતા હતા, પછી એસ ઓફ ટોપ ઇક્વલ ટુ એક્સ, બરાબર. તો અહીંયા ફ્રન્ટનું ઇન્ક્રીમેન્ટ થશે કે રિયરનું થશે? ઇન્સર્શન ઓલવેઝ રિયરમાં થાય, આ વસ્તુ યાદ રાખજો. રિયરનું. ઓકે, એટલે આપણે સૌથી પહેલા શું કરશું? આર ઇક્વલ ટુ r+1, પછી ક્યુ ઓફ આર ઇક્વલ ટુ એક્સ, બરાબર. હવે આટલું થઈ ગયું, બરાબર. ક્યુ ટોટલી એમ્પ્ટી છે, આટલું થઈ ગયું. તો હવે એફ ની પોઝિશન તો શું છે? અહીંયા આર ની પોઝિશન તો 0 થઈ ગઈ, કેમ કે આપણે +1 કર્યું, બરાબર. એટલે આ અહીંયાથી નીકળી જશે. અહીંયા આપણે આર ઇક્વલ ટુ r+1 કર્યું, પણ એફ ની પોઝિશન શું છે? -1 જ છે. તો અહીંયા નવો એલિમેન્ટ ઇન્સર્ટ થાય એને ઇન્ડિકેટ ખાલી કોણ કરશે? આર જ કરશે. પણ ફર્સ્ટ પોઈન્ટ એલિમેન્ટ છે એને ફ્રન્ટે ઇન્ડિકેટ કરવું જોઈએ ને? યસ ઓર નો? ફર્સ્ટ એલિમેન્ટને એફએ ઇન્ડિકેટ કરવું જોઈએ, બરાબર. તો શું થાય કે ઇન્સર્શન થઈ જાય ને ક્યુમાં, પછી કન્ડિશન ચેક કરવાની થશે તમારે. શું કન્ડિશન? કે જો ભાઈ ફ્રન્ટ છે એની પોઝિશન -1 હોય તો ફ્રન્ટનું ઇન્ક્રીમેન્ટ કરવાનું, એટલે એફ ઇક્વલ ટુ f+1, બરાબર. -1 હોય એમાંથી +1 ઇન્ક્રીમેન્ટ થાય તો ફ્રન્ટ કઈ પોઝિશન ઇન્ડિકેટ કરે? ફ્રન્ટ -1 હોય અને એમાં આપણે +1 કરીએ તો હવે ફ્રન્ટની વેલ્યુ શું થઈ? -1 + 1 શું થાય? 0. 0 એટલે કયો એલિમેન્ટ? 0 એટલે કયો એલિમેન્ટ? ફર્સ્ટ, લાસ્ટ, સેકન્ડ, કયો? ફર્સ્ટ એલિમેન્ટ. ઓકે, તો ઇન્સર્શન કરીને પછી ઓલવેઝ આ કન્ડિશન કમ્પલસરી ચેક કરવી પડશે.
કે ફ્રન્ટનું જો પોઝિશન છે -1 જ છે તો ફ્રન્ટનું ઇન્ક્રીમેન્ટ કરો, બરાબર. બાકી તો જો ઓલરેડી અહીંયા એલિમેન્ટ ઇન્સર્ટ થયેલા હોય, સપોઝ 2 એલિમેન્ટ ઇન્સર્ટ થયેલા છે, તો આર છે હવે 2 ને અહીંયા ઇન્ડિકેટ કરતો હશે અને ફ્રન્ટ તો ઓલવેઝ ફર્સ્ટ એલિમેન્ટને જ ઇન્ડિકેટ કરે, બરાબર. તો આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે ફ્રન્ટનો ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર નથી. શું કામ? કેમ કે ફ્રન્ટ છે -1 ઉપર નથી, 0 ઉપર ઓલરેડી છે જ, બરાબર. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? બાકી બધાને ક્લિયર નથી થયું? Okay, fine. Let's see the algorithm for queue insertion operation. Okay. See, operations performed on queue are insertion, deletion. Queue માં જે insertion operation છે ને એને કહેવાય NQ અને deletion operation છે એને કહેવાય DQ, બરાબર. NQ operation છે Q નું, બરાબર. જોજો વ્યવસ્થિત. Using this operation, we can insert an element in given queue. હવે NQ નો અલ્ગોરિધમ, NQ મતલબ ઇન્સર્શન ઓપરેશન ઇન ક્યુ. કયા કયા પોઈન્ટર જોશો તો કે એરે પહેલા તો એટલે ક્યુ, ફ્રન્ટ પોઈન્ટર, રિયર પોઈન્ટર, નંબર ઓફ એલિમેન્ટ્સ અને ન્યૂ વેલ્યુ ટુ બી ઇન્સર્ટેડ, બરાબર. ક્યુ શું છે તો કે ગિવન ક્યુ એટલે કે એરે. F is front pointer, R is rear pointer, N equal to number of elements અને B equal to new element to be inserted. Step 1 start. સૌથી પહેલા શું ચેક કરવાનું? ઇન્સર્શનનો અલ્ગોરિધમ ઓલવેઝ કોઈ બી ડેટા સ્ટ્રક્ચર માટે પરફોર્મ થતું હોય તો જે તે ડેટા સ્ટ્રક્ચર ફૂલ છે કે નહીં ચેક કરવાનું. ક્યારે ફૂલ હોય તો કે step 2 check if Q is full. If R equal n-1 then Q is full, બરાબર. n-1 એટલે R છે લાસ્ટ પોઝિશનને ઇન્ડિકેટ કરતો હોય તો Q ઓલવેઝ ફૂલ જ હોય. એલ્સ એટલે કે Q ફૂલ નથી તો નવો એલિમેન્ટ ઇન્સર્ટ થશે ને. હવે ક્યુ ફૂલ ન હોય તો સૌથી પહેલા કોનું ઇન્ક્રીમેન્ટ થાય તો કે રિયરનું. R equal to R+1. હવે જે નવી પોઝિશન છે ત્યાં Q of R equal to V એટલે કે નવો એલિમેન્ટ ઇન્સર્ટ થઈ ગયો. આ સ્ટેપ 3 સુધીમાં ઇન્સર્શન ઓપરેશન પૂરું થઈ ગયું. હવે જો Q ટોટલી એમ્પ્ટી હોય તો ફ્રન્ટ અને રિયર -1 ઉપર હતા, બરાબર. પણ અહીંયા આપણે R નું ઇન્ક્રીમેન્ટ તો કરી દીધું. હવે કોના માટે ચેક કરવાની કન્ડિશન? ફ્રન્ટ માટે. જો F equal -1 હોય તો એનું શું થાય? એક ઇન્ક્રીમેન્ટ એટલે ફર્સ્ટ એલિમેન્ટ એટલે કે 0 પોઝિશનને ઇન્ડિકેટ કરે. F equal to F+1 and step 5 is stop. અલ્ગોરિધમ ક્લિયર થયો બધાને? હા કે ના? યસ ઓર નો? જે વસ્તુ મેં તમને હમણાં સમજાવી હતી ક્યુ ડ્રો કરીને એ જ વસ્તુ અલ્ગોરિધમમાં આવ્યું. Okay, fine. So today we are going to end our session over here. Thank you, students.